સમગ્ર ભારત દેશની અંદર અમારી માતૃ સંસ્થા એઆઈઓસીડી દ્વારા ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ સ્ટડીઝ દ્વારા અમારા 4 થી 5 જે પડતર પ્રશ્નો હતા અને લોકહિત માટેના પણ પ્રશ્નો છે કે જેની અંદર ઓનલાઈન દવાઓની અંદર અત્યારના ડિજિટલ યુગની અંદર ડુપ્લિકેટ પ્રિસ્ક્રિપ્શન બનાવી નશાકારક દવાઓ તથા લોકોને જે પણ કોઈ દવાઓની જરૂરિયાત નથી એવી દવાઓ પણ લોકો સુધી પહોંચી જાય છે એનું કોઈ ઓનલાઈન દવાઓની અંદર એવું કોઈ રિસ્ટ્રિક્શન નથી કે તમે એનું પ્રિસ્ક્રિપ્શન પણ ચેક કરી શકો. બીજી અમારી માગણી એવી છે કે આજના કોર્પોરેટ યુગની અંદર જે મોટી કંપનીઓ છે એ લોકો ખૂબ ભારી ભરખમ ડિસ્કાઉન્ટ આપી અને કેમિસ્ટોને લલચાવે છે, જેનાથી ડુપ્લિકેટ દવાઓનો પણ સંગ્રહ કરવાનો ને એ બધો સંભાવના ખૂબ રહેલી છે. એના સંદર્ભે બીજા અમારા 2-3 ગેજેટની અંદર કોવિડ વખતના જે પણ કંઈ હતા એ અમારી માતૃ સંસ્થા દ્વારા ભારત સરકારના માનનીય મંત્રીશ્રી સાથે પણ ચર્ચા કરી અને એમને પણ ધ્યાન દોર્યું છે. પરંતુ છેલ્લા 8-10 વર્ષથી જે પણ કોઈ અમારી સમસ્યાઓ હતી એ સમસ્યાઓના સંદર્ભે અમારી લોકોની જે પડતર માગણીઓ હતી એ સંતોષાઈ નથી. એટલે આ સંદર્ભે આજે સમગ્ર દેશની અંદર બંધનું એલાન આપેલું છે. કોવિડની અંદર સૌથી નાના ગામની અંદર પણ નાના કેમિસ્ટોએ લોકોની સેવા કરી છે અને એ જ કેમિસ્ટનું જો આજે પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવાની પણ જો આ સંદર્ભે સમસ્યા આવતી હોય ઓનલાઈન દ્વારા, એના સંદર્ભે અને ઓનલાઈનથી અમારા પ્રમાણે જે પણ કોઈ આજે સમસ્યાઓ છે એ ખૂબ મોટી સમસ્યાઓ ઊભી થાય છે. એના લીધે નકલી દવાઓ અને નાર્કોટિક્સ ડ્રગ એટલે કે જે નશાકારક દવાઓનું ખુલ્લેઆમ વેચાણ પણ થઈ શકે છે. એના સંદર્ભે આજનું આ બંધનું એલાન અમે આપેલું. માગણીઓ ના સંતોષાય તો સરકારશ્રીની અંદર અમારી રજૂઆત ચાલુ છે. જે તે પણ કંઈ ખાતાકીય મંત્રીશ્રી સાથે પણ અમારી માતૃ સંસ્થા એઆઈઓસીડી દ્વારા એમની સાથે ચર્ચા પણ થઈ છે. પરંતુ એક વખત આ જે પણ કંઈ બંધનું એલાન આપ્યું હતું એમની સાથે ગયા વીકની અંદર પણ ચર્ચા થઈ હતી. એટલે માગણી અમારી સંતોષાશે. ઓનલાઈન દવાઓ પર પ્રતિબંધ મૂકવો એ આ દેશ માટે ખૂબ જરૂરી છે. એટલું જાગૃતતા નથી કે ઓનલાઈન દવા કઈ રીતે, અત્યારે એઆઈના જમાનાની અંદર પણ તમે ડુપ્લિકેટ પ્રિસ્ક્રિપ્શન બનાવીને તમે દવા મંગાવી શકો છો. તો એનાથી ખબર નથી. કોઈ આજે નશાકારક દવાઓ, કોડેન સિરપ, આ તે બધું જે પણ કોઈ નશાકારક દવાઓ છે જેનાથી યુવાધનને દરેકને નુકસાન થાય એવું. એટલા માટે અમારી સરકાર સામે આ માગણીઓ છે અને અમને વિશ્વાસ છે આદરણીય પ્રધાનમંત્રીશ્રી અને જે તે ખાતાકીય મંત્રીશ્રી અમારી આ માગણીઓ સામે જે પણ કોઈ વિચારવા લક્ષી નિયમો છે એને જોશે.